विद्यार्थी मित्रों, गई काले આપણે લેક્ચરમાં પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો ત્રણ રીતો જે હતી પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત એ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ વિશે થોડાક ઊંડાણપૂર્વક જઈશું અને તફાવતના મુદ્દા તથા એના લાભ અને ગેરલાભ વિશે સમજણ મેળવીશું। तो आजना आ लेक्चर में प्रत्यक्ष तपास एना विषे समझूती, परोक्ष तपास एना विषे समझूती, बंनेना लाभ अने गैरलाभ तथा तफावतनी चर्चा करीशुं। आप आपना चोपड़ा में आ वस्तु रोजे रोज उतारता रहेशो अने तैयारी करता रहेशो। तो पहली रीत हती प्रत्यक्ष तपास। प्रत्यक्ष तपासनी रीतमां संशोधक जाते अथवा तेणे निमेला आगणक जेमनी पासेथी माहिती मेळववानी छे तेमनी रूबरू मुलाकात लई जरूरी माहिती मेळवे छे। आपणे गई काले प्रत्यक्ष तपास अने परोक्ष तपासना मुद्दा जोया हता। आजे फरीथी पुनरावर्तन स्वरूपे एक वखत आपणे जोई अभ्यास करी अने त्यारबाद तफावत उपर जईए छे। तो प्रत्यक्ष तपासमां संशोधक जाते अथवा तेणे निमेला आगणक जेमनी पासेथी माहिती मेळववानी छे तेमनी रूबरू मुलाकात लई जरूरी माहिती मेळवे छे। ज्यारे परोक्ष तपासमां संशोधक माहिती आपनारनो संपर्क न साधता तपासना प्रश्नोथी ज्ञात होय, ज्ञात एटले के या जाणता होय, तपासना जे प्रश्नो होय एनाथी माहितगार होय तेवी व्यक्तिओ, संस्थाओ के एजेंसीओनो संपर्क साधी जरूरी माहिती मेळवे छे। एटले के परोक्ष तपासमां संशोधक माहिती आपनारनो संपर्क साधता नथी, परंतु तपासमां जे निष्णात होय, तपासना प्रश्नोथी जे ज्ञात होय, जाणकार होय, अनुभवी होय एवी व्यक्तिओ, संस्थाओ के एजेंसीओनो संपर्क साधी जरूरी माहिती मेळवे छे। એટલે પ્રત્યક્ષમાં સીધે સીધી વ્યક્તિને મળી જેની પાસેથી માહિતી એકત્રિત કરવાની હોય તે વ્યક્તિ પાસે રૂબરૂ જઈ બરોબર સંશોધક જાતે અથવા તેણે નિમેલા આગણક માહિતી મેળવે છે। જ્યારે પરોક્ષ તપાસમાં સંશોધક જાતે જતા નથી, પરંતુ તપાસમાં જે જ્ઞાત હોય, તપાસના પ્રશ્નોમાં માહિતગાર જે હોય, अनुभवी होय तेवी व्यक्तिओ अथवा तो आ कार्य जे तपासनु करती होय एवी संस्थाओ के एजेंसीओनो संपर्क साधी जरूरी माहिती मेळवे छे। प्रत्यक्ष तपासमां माहिती साची अने विश्वासपात्र मळे छे। अहींया आपणे खास ध्यान राखीशुं, प्रत्यक्ष तपासमां रूबरू जवामां आवे छे। माहिती एकत्रित करवा माटे रूबरू जवानुं અને માહિતી એકત્રિત કરવામાં આવે છે, માટે સાચી અને વિશ્વાસપાત્ર માહિતી મળે છે। જ્યારે પરોક્ષ તપાસમાં વિશ્વસનીયતાનો આધાર માહિતી આપનાર સાક્ષીઓ પર રહેલો છે। અહીંયા જે માહિતી એકત્રિત કરવા જનાર વ્યક્તિ એ કેવી છે, એનામાં કેવી આવડત છે, પ્લસ માહિતી આપનાર જે સાક્ષીઓ છે એના પર વિશ્વસનીયતાનો આધાર। પરોક્ષ તપાસમાં ત્રીજો મુદ્દો જોઈશું, માહિતી મેળવવામાં શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે। કારણ કે પ્રત્યક્ષ તપાસમાં દરેકે દરેક વ્યક્તિ પાસે રૂબરૂ મુલાકાત લેવી પડે છે। અહીંયા જે તે એકમ પાસેથી આપણે માહિતી એકત્રિત કરવાની હોય તેની પાસે રૂબરૂ જવામાં આવે છે અને માહિતી મેળવવામાં આવે છે। એટલે શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે। વધુ આગણકોની નિમણૂક કરવી પડે છે, અથવા તો આપણે રોજે રોજ જવું પડે। કાર્યક્ષેત્ર વિશાળ હોય તો શક્તિ અને નાણાંનો વ્યય વધુ થાય, સમય વધુ જાય। જ્યારે પરોક્ષ તપાસમાં માહિતી મેળવવામાં સમય, શક્તિ અને નાણાંનો ઓછો વ્યય થાય છે। કારણ કે આમાં પરોક્ષ માહિતીમાં શું થશે કે માહિતી મેળવવા આપણે અન્ય વ્યક્તિઓની મદદ લઈએ છીએ। જે માહિતી એકત્રિત કરવામાં ખરેખર નિષ્ણાત હોય એવા આગણકોની નિમણૂક કરી અથવા તો એવી સંસ્થાઓ, એવી એજન્સીઓનો આપણે સંપર્ક સાધી માહિતી એકત્રિત કરવામાં આવે છે। માટે ઝડપી
સમય ઓછો થાય, શક્તિ અને નાણાંનો ઓછો વ્યય થાય છે. તો ત્રીજો મુદ્દો આપણો હતો, માહિતી મેળવવામાં શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે, જ્યારે પરોક્ષ તપાસમાં માહિતી મેળવવામાં સમય, શક્તિ અને નાણાંનો ઓછો વ્યય થાય છે. ચોથો મુદ્દો જોઈશું, પ્રત્યક્ષ તપાસમાં સંશોધક કે આ ગણકની શક્તિઓ મર્યાદિત હોય તો સાચી અને ચોક્કસ માહિતી મળી શકતી નથી. અહીંયા માહિતી મેળવવા જનાર વ્યક્તિની શક્તિઓ મર્યાદિત હોય, એનામાં આવડત ઓછી હોય તો સાચી અને ચોક્કસ માહિતી મળી શકતી નથી. જ્યારે પરોક્ષ તપાસમાં શું થશે? માહિતી આપનાર સાક્ષી પક્ષપાત કે પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતો હોય કે તપાસના પ્રશ્નથી જ્ઞાત ન હોય તો સાચી અને ચોક્કસ માહિતી મળી શકતી નથી. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, માહિતી મેળવવા જનાર વ્યક્તિ પક્ષપાત કે પૂર્વગ્રહયુક્ત હોવો જોઈએ નહીં. તપાસના જે તે પ્રશ્નો હોય એનાથી એ નિપુણ હોવો જોઈએ, જ્ઞાત હોવો જોઈએ, એ તપાસના કાર્યક્ષેત્ર બાબતે માહિતગાર હોવો જોઈએ, તો સાચી અને ચોક્કસ માહિતી મળી શકે. નહીંતર અહીંયા સાચી અને ચોક્કસ માહિતી મળી શકતી નથી. માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસની રીત અનુકૂળ છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું, કાર્યક્ષેત્ર જ્યારે મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસની રીત વધુ અનુકૂળ આવે છે. જ્યારે માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસની રીત અનુકૂળ છે. નેક્સ્ટ મુદ્દો, તપાસના હેતુમાં વિવિધ લક્ષિતા હોય અને માહિતી આપનારાઓમાં મતાંતર હોય ત્યારે આ રીત યોગ્ય નથી. એટલે કે તપાસનો હેતુ વિવિધલક્ષી હોય, માહિતી આપનારાઓમાં મતાંતર હોય ત્યારે પ્રત્યક્ષ રીત યોગ્ય નથી. જ્યારે પરોક્ષ તપાસમાં વિવિધલક્ષીતા હોય અને માહિતી આપનારાઓમાં મતાંતર ત્યારે પરોક્ષ રીત વધુ યોગ્ય ગણાય. તપાસ એટલે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોમાં પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ એ બંને રીતોનો અભ્યાસ કર્યો, તફાવત સમજ્યા. તો હવે તફાવત ઉપરથી અને ગઈકાલની સમજૂતી ઉપરથી આપણે પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ વિશે માહિતી મેળવી લઈએ. તો એમાં પ્રત્યક્ષ તપાસના લાભ એમાં જોઈશું. તો પહેલો લાભ, આ ગણક કે સંશોધક પોતે જ માહિતી આપનારનો પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ સંપર્ક સાધી માહિતી મેળવતા હોવાથી ચોક્કસ, સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. તમે તફાવત, વિદ્યાર્થી મિત્રો, તફાવત તૈયાર કરશો તો જો એમાં પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસનો અર્થ પણ પહેલા મુદ્દામાં મળી જશે. જે મુદ્દામાં પોઝિટિવ થિંકિંગ હોય એ એનો લાભ બનશે, જ્યારે નેગેટિવ થિંકિંગ હોય એ એના માટે ગેરલાભ બની જશે. તો તમે જો તફાવત સારી રીતે તૈયાર કરશો તો એક જ તૈયારીમાં તમારે 2-3 મુદ્દાઓ તૈયાર થઈ જશે. ફક્ત તમને એવું પરીક્ષામાં પૂછવામાં આવ્યું હોય કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની પ્રત્યક્ષ તપાસની રીત વિગતે સમજાવો, તો તમારે પ્રત્યક્ષ તપાસ બાજુનું તફાવતનું આખું જે પડખું છે એક બાજુનું એ 6 મુદ્દા લખી કાઢો, બરાબર, સમજૂતી લખી, અને ત્યારબાદ પોઝિટિવ હોય એ લાભ થશે અને નેગેટિવ હોય એના ગેરલાભ થશે. તો પ્રત્યક્ષ તપાસનો પહેલો લાભ, આ ગણક કે સંશોધક પોતે જ માહિતી આપનારનો પ્રત્યક્ષ સંપર્ક સાધી માહિતી મેળવતા હોવાથી ચોક્કસ, સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. નંબર 2 લાભ, આ ગણક કે સંશોધક જાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ માહિતી મેળવે છે, તેથી માહિતી આપનારને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તેને તરત જ દૂર કરી શકાય છે. અહીંયા આ મુદ્દો આપણા માટે અગત્યનો છે, કારણ કે વ્યક્તિની પાસે રૂબરૂ જઈએ છીએ એટલે એને કોઈ અંગત પૂર્વગ્રહ, કોઈ પ્રશ્ન, મૂંઝવણ હોય તો તેનું તરત સોલ્યુશન કરી અને એને એ દૂર કરી શકીએ. અને માહિતી આપનારને એમાંથી એને આપણે મૂંઝવણ હોય
તો દૂર કરી અને જાતે મુલાકાત લઈ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો મુદ્દો જોઈએ. પ્રત્યક્ષ મુલાકાત દ્વારા માહિતી મેળવવામાં આવતી હોવાથી જટિલ પ્રશ્નો અંગેની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે. ઉપરાંત માહિતી આપનારની અંગત બાબતોને સ્પર્શતી માહિતી પૂરક પ્રશ્નો ઉપરાંત માહિતી આપનારની અંગત બાબતોને સ્પર્શતી માહિતી પૂરક પ્રશ્નો દ્વારા મેળવી શકાય છે. તો આ મુદ્દો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા અહીંયા માહિતી આપણે રૂબરૂ જઈ માહિતી મેળવવામાં આવતી હોવાથી જટિલ જે પ્રશ્નો હોય એ અંગેની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે. ઉપરાંત માહિતી આપનારની કોઈ અંગત બાબતો, દાખલા તરીકે કુટુંબની આવક હોય, ફેમિલી મેમ્બર્સની વિગતો હોય, તો એની અંગત બાબતોની સ્પર્શતી માહિતી એ પૂરક પ્રશ્નો દ્વારા રૂબરૂ જઈએ તો એમાં એનું સોલ્યુશન લાવી શકાય છે. માટે પૂરક પ્રશ્નો દ્વારા આ પ્રત્યક્ષ મુલાકાત કરી માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ આ ગણક કે સંશોધકને પરિસ્થિતિનો જાત અનુભવ મળે છે, જેથી ભવિષ્યના અભ્યાસ માટે માર્ગદર્શન મળે છે. અહીંયા પ્રત્યક્ષ તપાસમાં આ ગણક કે સંશોધક રૂબરૂ માહિતી એકત્રિત કરવા માટે જાય છે, એટલે પોતાને જાત અનુભવ થાય છે આમાં, જેથી ભવિષ્યના અભ્યાસ માટે પણ આમાંથી માર્ગદર્શન મળશે કે કયા વર્ગના લોકો પાસે ગયા હતા, કઈ જગ્યાએ ગયા હતા, કયા સમયે ગયા હતા, કયા સમયે જવું જોઈએ તો લોકોનો વધુ સંપર્ક થાય. તો ઘણા બધા પાસાઓનો આપણને અનુભવ થઈ જાય છે. આમાં મુદ્દો જોઈશું. માહિતી આપનાર ઉત્તરદાતાના શૈક્ષણિક ધોરણને અનુરૂપ માહિતી મેળવવા અંગેના પ્રશ્નોની ભાષા રાખી શકાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, આપણે જે વ્યક્તિઓ પાસે, જે વર્ગના લોકો પાસે માહિતી એકત્રિત કરવા માટે ગયા હોય તો એમનું શૈક્ષણિક ધોરણ કેવું છે, શિક્ષિત લોકોનો વર્ગ છે, અભણ લોકોનો વર્ગ છે, બરોબર, એ વર્ગના લોકોની ભાષા, પ્રાદેશિક ભાષા કેવી છે, તો એના આધારે આપણે પ્રશ્નોની ભાષા રાખી શકીએ, માહિતી એ રીતે એકત્રિત કરી શકીએ છીએ. છઠ્ઠો મુદ્દો, તો પ્રત્યક્ષ તપાસનો છઠ્ઠો લાભ, તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય અને ચોકસાઈપૂર્વકની માહિતી હોય ત્યારે આ રીત યોગ્ય છે. આપણે તફાવતની અંદર પણ આ મુદ્દા જોયા હતા. તો તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, બરોબર, ત્યારે પ્રત્યક્ષ તપાસની રીત ખૂબ જ ઉપયોગી છે. તો ગેરલાભ એમાં નંબર 1, તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી બનતી નથી. તો તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તો જ પ્રત્યક્ષ તપાસની રીત યોગ્ય છે. એટલે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે પ્રત્યક્ષ તપાસની રીત યોગ્ય નથી. નંબર 2, આ ગણક કે સંશોધક માહિતી આપનાર પ્રત્યેકની વ્યક્તિગત મુલાકાત લઈ માહિતી મેળવે છે, જેથી સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે. અહીંયા આ ગણક કે સંશોધક રૂબરૂ દરેક વ્યક્તિની મુલાકાત લઈને માહિતી મેળવે છે, જેથી સમય, શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે. જો આ ગણક કે સંશોધન તાલીમબદ્ધ, અનુભવી, ફરજનિષ્ઠ અને તપાસના હેતુપરત્વે પ્રમાણિક ન હોય તો વિશ્વાસપાત્ર માહિતી મળી શકે નહીં. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રત્યક્ષ તપાસમાં આ ગણક કે સંશોધક તાલીમબદ્ધ, અનુભવી, ફરજનિષ્ઠ અને તપાસના હેતુ પરત્વે પ્રમાણિક ન હોય તો વિશ્વાસપાત્ર માહિતી મળી શકે. લાભ જોઈશું. આ ગણકો કે સંશોધકોના પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણની અસર મેળવેલી માહિતી ઉપર પડે છે, જેથી સાચી અને ચોકસાઈપૂર્વકના પરિણામો મળી શકતા નથી. આ ગણક અથવા તો સંશોધક જે માહિતી એકત્રિત કરવા માટે જનાર વ્યક્તિ હોય એને આ ગણક કહેવાય, અથવા તો સંશોધક પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ ધરાવતો હોય અથવા તો
પૂર્વગ્રહયુક્ત જો એને પક્ષપાતના વલણથી માહિતી એકત્રિત કરી હોય તો સાચા અને ચોકસાઈપૂર્વકના પરિણામો મળી શકતા નથી. નંબર 4 ગેરલાભ જોઈશું. માહિતી આપનાર ઉત્તરદાતાને સંશોધનના પ્રશ્નોમાં રસ ન હોય કે પૂર્વગ્રહયુક્ત જવાબો અથવા ખોટા જવાબો આપે તો પ્રાપ્ય માહિતીમાં ચોકસાઈ જળવાતી નથી. અહીંયા માહિતી આપનાર ઉત્તરદાતા એટલે કે સામે જે માહિતી આપનાર વ્યક્તિ છે એને સંશોધનના પ્રશ્નોમાં રસ ના હોય. આપણે જે હેતુ માટે પ્રશ્નો લઈને ગયા હોય માહિતી એકત્રિત કરવા માટે, એમાં સામેની જે વ્યક્તિ છે ઉત્તરદાતા એટલે કે જવાબ આપનાર વ્યક્તિ, એને આપણા પ્રશ્નોમાં જ રસ ન હોય કે પૂર્વગ્રહયુક્ત જવાબો હોય એના અથવા ખોટા જવાબો આપે તો પ્રાપ્ય માહિતીમાં ચોકસાઈ જળવાતી શું. તો હવે પરોક્ષ તપાસના લાભની વાત કરીએ. તો પરોક્ષ તપાસ એટલે અન્ય વ્યક્તિ કે સંશોધક કે સંસ્થા દ્વારા જે તપાસ કરવામાં આવે એને પરોક્ષ તપાસ કહેવાય. અને પરોક્ષ તપાસના લાભ કયા છે? તો એમાં પહેલો લાભ, માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય તેમજ તપાસ સંબંધી પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ રહે છે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખીશું કે તપાસનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય અને તપાસ સંબંધી પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ ગણાય છે. ત્યારબાદ તપાસ હેઠળના એકમો પાસેથી સાચી માહિતી મળી શકે તેમ ન હોય ત્યારે આ રીત ખૂબ જ ઉપયોગી બને છે. તો તપાસ હેઠળના એકમો પાસેથી સાચી માહિતી મળી શકે તેમ ન હોય ત્યારે આ રીત જ ઉપયોગી બને છે. સમય, શક્તિ અને નાણાંનો એકંદરે બચાવ થાય છે. તો પરોક્ષ તપાસમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય કારણ કે આપણે રૂબરૂ મુલાકાતમાં જતા નથી. પણ પ્રત્યક્ષ તપાસમાં વ્યક્તિ કે સંશોધક આગળ જાતે જાય છે. જ્યારે પરોક્ષ તપાસમાં શું થશે, અન્ય વ્યક્તિ કે સંસ્થા દ્વારા આપણે ઝડપથી કામ પૂરું કરી શકીએ એટલે સમય, શક્તિ અને નાણાંનો એકંદરે બચાવ થાય છે. તો આ ગણક અને માહિતી આપનાર બંને તપાસના પ્રશ્નથી જાણકાર, અનુભવી, તટસ્થ અને ટેકનિકલ જાણકારી પામેલા હોય એટલે કે તાલીમ પામેલા હોય તો માહિતીની ચોકસાઈ વધી શકે તેમજ સચોટ અને સાચા પરિણામો મેળવી શકાય છે. એટલે પ્રત્યક્ષ પરોક્ષ માહિતીમાં આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે આપણા માટે કે આ ગણક અને માહિતી આપનાર બંને એટલે સામેની વ્યક્તિ અને આગણક જે માહિતી મેળવવા ગયા બંને તપાસના પ્રશ્નથી જાણકાર, અનુભવી, તટસ્થ અને ટેકનિકલ જાણકારી પામેલા હોય તો માહિતીની ચોકસાઈ વધી શકે તેમજ સચોટ અને સાચા પરિણામો મેળવી શકાય છે. 5. સરકારના વિવિધ વિભાગો માટે જરૂરી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણે જોઈ શકતા હશું અત્યારે કોરોનાની મહામારી વચ્ચે પ્રાથમિક આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર્સ વિભાગ અથવા તો જે પરિચારિકાઓ એ આપણી માહિતી એકત્રિત કરવા માટે આવતા હોય છે. એટલે સરકાર માહિતી એકત્રિત કરવા માટે સ્ટાફનો ઉપયોગ કરે છે. જુઓ તમે, દાક્તરી વિભાગના જે સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટરો છે, જે નિમણૂક પામેલા, તાલીમ પામેલા વ્યક્તિઓ, એમના દ્વારા માહિતી એકત્રિત કરી અને પોઝિટિવ કેસોની માહિતી, જાણકારી મેળવે છે. અત્યારનો આ તાજું ઉદાહરણ આપણા માટે કહી શકાય. તો સરકારના વિવિધ વિભાગો માટે જરૂરી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. દર 10 વર્ષે વસ્તી ગણતરીની વાત કરીએ તો શિક્ષકો, પ્રાઇમરી શિક્ષકો હોય, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરીના શિક્ષકો દ્વારા વસ્તી ગણતરી અંગેની માહિતી પ્રાપ્ત કરાવવામાં આવતી હોય છે. તો સરકારના વિવિધ વિભાગો માટે જરૂરી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો વધુ પ્રમાણમાં ઉપયોગ. પરોક્ષ રીતના આપણે ગેરલાભની વાત કરીશું. તેમાં પહેલો ગેરલાભ,
માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત કે ચોકસાઈનું વ્યાજબી ધોરણ જળવાતું નથી. માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત હોય તો ચોકસાઈનું વ્યાજબી ધોરણ જળવાતું નથી. બીજો ગેરલાભ જોઈએ. માહિતી મેળવનાર આગણક તપાસને અનુરૂપ પ્રશ્નો કે ખોટા પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવવાની આવડત કે જાણકારી ધરાવતો ન હોય તો સાચી માહિતી મેળવી શકાતી નથી. અહીંયા આ ખાસ ધ્યાન રાખીશું કે માહિતી મેળવનાર આગણક તપાસને અનુરૂપ પ્રશ્નો કે ખોટા પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવવાની આવડત કે જાણકારી ધરાવતો ન હોય, નિપુણ ન હોય આ બાબતે, તો સાચી માહિતી મેળવી શકાતી નથી. અને ત્રીજો ગેરલાભ, આગણક સક્ષમ, કાબેલ, અનુભવી અને જાગૃત ન હોય તો માહિતી આપનાર પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મળી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસનો તફાવત આપણે સમજ્યા, બંનેના લાભ અને ગેરલાભની ચર્ચા કરી. આ વ્યવસ્થિત રીતે આપ તૈયાર કરશો, ચોપડામાં નોંધી લેશો. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્નાવલીની રીત, એની ઉપયોગિતા, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને પ્રશ્નાવલીની રીત કે કઈ રીતો દ્વારા મેળવી શકાય એના વિશે ચર્ચા કરીશું. અસ્તુ.